રામ રામ ને જય માતાજી બધાને. હાલો આજે 2023 વર્ષ પૂરું થઈ ગયું અને બધાને નવા વર્ષની બધાને શુભકામના. અને આ નવા વર્ષનો આજ પહેલો દિવસ છે 2024નો અને વારે સોમવાર સોમવારના દી નવું બેઠું અને ખ્રિસ્તી ધર્મનું આ વર્ષ બદલે. આ વર્ષ આપણે દિવાળીએ બદલે અને અત્યારે ખ્રિસ્તી ધર્મવાળાને અત્યારે બદલે. તો બધાને નવા વર્ષની શુભકામના. અને હાલો એમ આપણે દેવા માંડી સાંટો. રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. આ નવ વર્ષ બદલી બધાને શુભકામના. અને હાલો હવે અત્યારે નવરા થયા 11માં ખાલી થોડીક 8 મિનિટની વાર હે. આજ જવું છે ગામમાં હું હાથીને જવાનું છે. એ વિડીયોમાં જોતા રહેજો અને વિડીયોમાં બના રહેજો. આપણે મંડી હાલવા નીવડાની કાલની દવા રજી છે થોડી છાંટવાની છે. આજ ઓમ ગણે તો નવા વારમાં પેલી. તો હાલો વિડીયોમાં બના રહેજો. આપણે હાલવા મંડી ઘીરે. ઘીરે પગી ગયા. આજે આપણે ઘીરે સૂલો બનાવવાનો છે. વાડીએ જે આપણે બનાવ્યો ને એવો જો ધૂળ પલારી નસલ મૂકી છે અને ગાર કરવાની છે. મનસા રસોડું હમું કરવાનું છે. તો હાલો આપણે મંડી હવે કામ કરવા. વિડીયોમાં આગળ જોતા રહેજો કેવો સૂલો બને છે. એ નાખી તા ભણવા વહી ગયા. ઋતિક એક ફરિયામ રમે. દાદીમાં બેઠા આજે વિડીયોમાં ઘરે નો આવશે. ગારો અસલ મારી અને ઓટો નાખી દીધો હોય. આને કઈ રીતે સૂલો બનાવો એ આપણે વિડીયો જોજો. જો મસ્તનો ગોળ ઓટો અસલ જ નાખ્યો હોય. એ લાય તાવડી જો ઋતિક એમ એક તમે માસી તાવડીનું માપ કરી પછી સૂલો બનાવો એમ. તો કેવો બને એ આગળ વિડીયો જોતા રહેજો. હાલો આપણે ઓટો જ નાખી દીધો ગારા સમજી મસરી અસલ. હવે આને કઈ રીતે બનાવવાનો રહે બનાવવાનું કરી દીધું. ચાલુ આપણે બની ગયો ને સૂલો. આ રીતે બનાવવાનો. તમે ગમે તારે કોઈને સૂલો બનાવો ને તો ભાદરો આવી રીતે નહીં મેકવાનું. પેલા ઓટો નાખી અને પછી વચ્ચે આમ તાવડી માપ કરીને કાપી લેવાનું. નકર તમે ભાદરો આવી રીતે આમ પીંડા વાળીને આમ ફેરવી નાખો ને તો જ્યાં તમે હાંધો રહે ને હાંધે હાંધે આમ ફાટી જાય. આ બીજો સૂલો છે. એક સૂલાનો આપણે વિડીયો બનાવી દો. આપણે યુટ્યુબમાં જોઈ રહીશું તમે. જો આ રીતે હમો કરી નાખવાનો. પછી આગળ આમ થોડી રેખિયા નીકળી એટલે આગળ કરવાની. પછી આ ગાયની મનસા કરવા એ તો આપણે વાડીએ નાખ્યો તો આ ઘીરે નાખવાનું. મસ્તીનો વાડી કરતા હારો બીનો આજે. હાલો સૂલો નાખીને હવે આ બેઠા. એ દાદીમાં એમને દાદીમાં ચા બનાવે એટલે ચા પી લઈએ પછી વાડીએ જાય. અમારે ઋતિકે ટીરિયો ચાલુ કરી દીધો એને જે મેરામાં લીધો હતી. જો ઓલે પણ ઓળીએ દાદીમાં ચા બનાવી પીએ. જો સૂલો કેવો બીનો એ કોમેન્ટમાં કીજો. ભજી વ્યા ગામમાં જો દવા 60 વાળી. અને હું તો આપણે તો 11 વાગે આવ્યા હતા. પછી ભણવા વાડીએ વ્યા ને મમ્મી ગાર કરતી હતા કરવા ધોડ દીમાં કરતો નહીં. લાવી હું વાડી લીધું. જો સૂતર ફેણી લઈ દીધી. કેવો બેઠો ખાય. હવે ગાર બાર કરીને બપોરા કરીને પાછી આવે ને એટલે નદીમાં નાવા જવાનું રહ્યું. બપોરા કરીને હાલે છું. ટુકડા ઝાઝા ભેગા ત્યાં હાલે નદીમાં ધોઈ ગા તાર આવું ને. હા સૂલો બુલો નાખી વીએ આપણે વાડી આવીને બેઠા. બપોરાનું કોઈ રાંધતા નહીં આપણે પીડવું નહીં. તારે બપોરો કરવા રહેવું હે ને. હા કેવી મીઠી લાગી સૂતર ફેણી. હે કેટલો ભાગ લઈ દીધો કા. તો આવી ત્યારે તો આપણે વિડીયો નથી બનાવ્યો. ઉતાવળે ધોવા આવવાની વી. 2 પકડિયા લુગડા હતા. 2 બોનાઈ ધોવા તો કેવું મસ્ત નદીમાં પાણી પીરું પવન સકી ભાઈ. ધોઈ લીધા લુગડા. હવે હેલાથી ઘરે આજુ નો રટકો વાળો હટાવું મારાથી નહીં. આમ હાલવાની તમારે હારા થાય. અસલ મસ્તીનું પાણી જાય નદી. અમારે નદી ઉપર ઉનાળાવાતની 1 તારીખ કિનારનું પાણી ચાલુ જ છે. જો આખી નદી અસલ ફરી ઓલકા ધોવે એવું પુલમાં નહોતું તો માય ધોવાય શીખવડા. હાલો ધોઈ લીધા. હવે વાડીએ જઈને પછી આપણે લુગડા બુગડા હૂકવીને પછી જઈશું રજકો બચકો વાળવા. હૂકવીને વ્યાયા ગજબ વાઢવા. ગજબ કો રજકો કયો બે કહેવાય. ગજબ કહેવાય ને રજકો કહેવાય. મનસા વ્યાય તું હું થોડાક વાસણ ધોવા રહી આવતું હતું ને પાણીથી એટલે આ રાથો કોને ભાઈ નાખ્યો મનસા. હાલો જો અસલ મસ્ત રજકો થઈ ગયો. હવે વાટ પાડી દીધો હોતા જો. હવે એમ કે ડોબા નાખવામાં બિચારા કાયમ નકરું પાનું નાખતા હતા. હવે રજકો ખસી હાલ. જો ગમે આપણે ગમે વસ્તુ કાયમ
ગમે એમ આપણે નથી બટાકાનું શાક કરીને ખાઈ તો આપણને ન ભાવે ડોબાને હમણાં કાંઈક કીધું ના ઘણા ગાબડા હે વીએ વાતા તો બીજી નીણંદ નહોતી શું કરે એટલે આજ પછી રાજન બાપુ કે વાટ પાડી દીધો તે હાલો દીવ બોનું મોટી વાટવા ઘડી પરવીન પી આવશે એટલે પછી ગાડી ઉપાડી જાય છે આમ બી વાટવાનું ચાલુ રાખ હાલ મારા સાઈડ મૂકી જાય છે હા રાધોગ્રહ મોટો હોય ને પાયરી પાય ઊભો જ રાખજો જેટલો મોટો હોય એટલો મીંડા ખાવા બધા એક હારે જો મોટા મોટા દૂસરા મીંડા ખાવા